જેમના માતા પિતા સદ્ધર છે અને પોતાના બાળકોને ભણાવવા માટે દિવસ રાત એક કરી મહેનત કરી રહ્યા છે, છતાં બાળકો ભણતા નથી, ત્યારે આ દ્રશ્યો જીવનમાં ભણતરનું કેટલું મહત્વ છે તે પુરવાર કરે છે. સુરેન્દ્રનગરના નાના રણ વિસ્તારમાં રહેતા અગરિયાઓના બાળકો પણ ભણી શકે અને શિક્ષણથી વંચિત ન રહી જાય તેની સરકારે ચિંતા વ્યક્ત કરી સરકાર દ્વારા બસ મારફતે દરરોજ ખારાગોડા, ઝીંઝુવાડા અને ઓડુ સહિતના ગામોમાં સરકારી શાળાના શિક્ષકોને અગરિયાઓના બાળકોને ભણાવવા માટે રણમાં મોકલે છે. રણમાં ચાલતી આ બસ શાળામાં રોજ એક શિક્ષક અગરિયાઓના બાળકોને અભ્યાસ કરાવવા જાય છે, પણ રણમાં બસ મોકલી ચલાવવામાં આવતી શાળા જ ખંડેર બની છે. બસના પતરા તૂટી ગયા છે તો બસમાં ઇલેક્ટ્રોનિક સુવિધાઓનો પણ અભાવ છે. આથી તડકામાં રણમાં બસ રાખી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે અગરિયાઓના બાળકો માટેની શિક્ષણ પદ્ધતિ સામે અગરિયાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને રણમાં ચાલતી શાળામાં સ્થાયી શિક્ષકોની નિમણૂક કરવા માંગ કરી રહ્યા છે. અત્યારે જે બસ છે ત્યાં બસ ખાલી ખોખા પૂરતી ઊભી કરી દેવામાં આવી છે અને શિક્ષકો ત્યાં ભણાવવા જાય છે. આ પ્રોજેક્ટ બંધ કરી અને ત્યાંથી રણમાં તમે બસ મોકલો, 5 કે 7 બસો મોકલો અને ત્યાંથી બાળકોને જે નજીક ગામ પડતું હોય ત્યાં એમને શિક્ષણ આપવા માટે ગામમાં લાવો અને આ રીતે આયોજન કરો. નહીંતર અમારા રણના અગરિયાના બાળકોનું ભવિષ્ય દેખાતું નથી. અમે પણ અગરિયાના બાળકો છીએ અને અમારા બાળકો પણ અગરિયા જ બનશે અને મીઠું જ પકવશે. કોઈ અમારા લાગતું નથી કે ભવિષ્યમાં કોઈ શિક્ષણનું સારું શિક્ષણ મેળવે અને કોઈ આગળ જઈ શકે.